આપણે પહેલા વિક્રમ ગાથાઓ જોઈ અને આજે ચોથી ગાથા આ પ્રમાણે છે. નથી સત સેવા જો અર્પણ નથી આશ્રય છે. સત્સંગનો યોગ છે એનું તો ના ભરાય સ્વરૂપની આકૃતિ. એટલે અહીંયા સત્સંગ છે એને લઈને આપણને વાત કરવી છે. જેને સત્સંગ નથી એના માટે તો વાત જ કરવી નથી. તો અહીંયા તો કે છે કે યોગ નથી સત્સંગનો. સત્સંગ રૂપી જે કલ્પવૃક્ષ છે એ ત્રણેય કાળમાં અને તેમાં પણ ખાસ કરીને જે કાળમાં તીર્થંકરો અને સત્પુરુષોનો પુકાર હતો એવા ચોથા કાળમાં પણ જે સત્સંગને જ્ઞાનીઓએ એ સમયમાં પણ ભૂગાળની રૂપમાં આપ્યું છે એવું આ પંચમ કાળમાં સત્સંગ એનું જોગતું છે. આપણને બધાને યોગમાં આપણે અત્યારે બેઠા છીએ અને તો પછી વાંધો ક્યાં છે તો કે નથી સત સેવા જો. સત્સંગમાં જે આજ્ઞા મળી છે તેનું સેવન જેવું થવું જોઈએ તે થતું નથી, માટે એને યોગ નથી સત્સંગનો કર્યો. સત્સંગ તો ઘણો કર્યો એટલે સત્સંગ તો ઘણો કર્યો છે સત્સંગ તો ઘણો કર્યો છે આજની. પણ સત્સંગમાં જ્ઞાનીઓએ કહેલી આજ્ઞા અને તે પ્રમાણે તેનું સેવન થયું નથી. એટલે અહીંયા શું છે કે યોગ નથી સત્સંગનો. આપણે આ સત્સંગ કરીએ છીએ અને એનો યોગ આપણને છે પણ નથી સત્સેવા. સત્સેવા એટલે કે જ્ઞાનીઓ પોતે અમારી સેવા કરો તો તમને આત્માની પ્રાપ્તિ થશે એવું નથી થયું. પણ અમારી આજ્ઞા તમે જો માનો તો તમારું કલ્યાણનું કારણ થશે એમ પણ જ્ઞાનીઓ જો કહે તો તે પણ અહંભાવ છે. એટલે જ્ઞાનીઓએ એમ પણ કહ્યું નથી કે અમારું કહેલું સર્વ માન્ય કરો, પણ એ તો એમ કહે છે કે જ્ઞાનીઓએ કહેલું સર્વ માન્ય કરો. હવે જ્ઞાની કોણ એની તપાસ તો આપણને કરવી રહી. જ્ઞાની તો કહીને છૂટી ગયા તો કે જે જ્ઞાનીઓએ કહેલું છે તે પ્રમાણે કરવું. હવે જ્ઞાની કોણ તેની તપાસ આપણને કરવી છે. તો તે પ્રકારની પાત્રતા આપણને મેળવવી. તો તે સત્પુરુષ છે અને તે સત્પુરુષનો સત્સંગ સાચો છે અને તેની સેવા એટલે કે આ આત્માના ઉપાસનાની જે ક્રિયા જ્ઞાનીઓએ બતાવી છે તે ક્રિયા મારે કરવી છે. તેથી મારે અસત્સંગ ન થાય
અને નિરંતર સત્સંગમાં સાંભળેલું બોલ એ મને મારા આત્માના ઉપાસના માટે તેનું સેવન કરવું, એવું જે સત્સંગનું મારે જે યોગ નથી એ સત્સંગની વાત કરવી છે. સાંભળવું તો ઘણું છે. તીર્થંકરની વાણી પણ આજે સાંભળી છે. તો એ સત્સંગ ઉત્તમ પ્રકારનો નહોતો. તીર્થંકરનો જો સત્સંગ આજે મેં થયો હોય તો તે સત્સંગ કેવા પ્રકારનો? ઉત્તમ પ્રકારનો સત્સંગ છે. જ્ઞાનીઓએ સત્સંગના પ્રકાર કયા છે. તેનો જે સત્સંગ છે એ સત્સંગ કોઈ એવા મુમુક્ષુ અને એની પાસેથી શુદ્ધ જ્ઞાન રૂપી પોતે અધ્યયન કરે અને બીજાને કરાવે, એની પાસેથી સાંભળવું તે પ્રકારનું. બીજો સત્સંગ જે સંયમધારી ચારિત્રધારી મુનિઓ હોય અને જે આત્માની વાત કરતા હોય, આત્મા કેમ પ્રાપ્ત થાય, આત્મા કેવો છે, આ જીવે શું કરવું જોઈએ, આવી બધી જેને વાતો કરવી, એનું નામ સત્સંગ બીજા પ્રકારનું કહેવું છે. બીજા પ્રકારનો સત્સંગ જે છે તે પૂર્ણપણે આત્મજ્ઞાન જે પુરુષ છે, જેણે આત્માને અનુભવ્યો છે અને જેવો આત્મા એમનો છે તેવો સર્વ જીવોનો છે, એવી સમદ્રષ્ટિ જેવી કેવી છે, એવા પુરુષનો સત્સંગ તે બીજા પ્રકાર. અને જ્ઞાન તે આત્મા સર્વાંતે જ્ઞાન નામ જ્યાં આવે ત્યાં પૂર્ણપણે પોતાના આત્માની જેને સ્મરણ થયા કરે અને જે પોતે પોતાનાથી પામેલો હોય એવો જો કોઈ ઉત્કૃષ્ટ ગુરુ હોય, એવા ગુરુની જેને સત્સંગ કર્યું હોય તે ચોથા પ્રકારનો સત્સંગ છે. અને છેલ્લું પાંચમા પ્રકારનો સત્સંગ તીર્થંકરો, સર્વગુરુદેવ, ભગવાન, આત્મા, જેને ત્રણ કાળ એક સમયમાં યુક્ત પોતાના આત્મામાં પ્રતિપાદન કર્યા છે, સિદ્ધ કર્યા છે અને જગતના જીવોને કરુણાથી બોધ આપે છે. પોતે સ્વયં કરુણા સ્વરૂપ છે અને જગતના જીવોને તેની વાણી કરુણા. પોતે તો કરુણારૂપ ખરા, એમના દર્શનથી જીવને એક પ્રકારનો નહીં પણ અનંત પ્રકારના લાભનું જેને કારણ થાય એવું તો કરવું, પણ જે વાણી એમની કહે એ વાણી પણ જેને લાભનું કારણ થાય એવા ઉત્કૃષ્ટ પ્રકારનું સત્સંગ તેને પાંચમા કારણનું અને ઉત્કૃષ્ટ તે એટલે આ પંચ પરમેશ્વરી કહો, પાંચ પ્રકારનું સત્સંગ કહો, જે કઈ કરવું છે આમાં પાંચ પંચ સમાય જાય. પછી સર્યાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહો તો પણ તે એક જ છે. તો યોગ નથી સત્સંગ, યોગ છે. અને તથા કૃપાળુદેવ આપણને એટલા માટે યાદ અપાવે છે કે નથી કહ્યું કે નથી સત્સેવા. એમણે કહેલું સત્સંગમાં અથવા તો જે આજ્ઞા એમણે આપી છે એ આજ્ઞાનું સેવન નહીં થવાથી જેવો જોઈએ તેવો સત્સંગની પ્રાપ્તિ આ જીવને થતી. પ્રાપ્તિ એટલે બાહ્ય પ્રાપ્તિ છે, અંતરંગ પ્રાપ્તિ થતી. અંતરંગ પ્રાપ્તિ નથી થતું એટલે શું? અહીંયા શું કેવું છે તો કે જે પ્રકારનું સત્સંગમાં બોધને સાધન છે તે બોધને રૂડા પ્રકારે ઉઠાવી અને તે જ્ઞાનીઓએ જે કહેલું છે એટલું કહેલું છે. જ્ઞાનીઓએ તો કે કસાય, રાગ અને દ્વેષની મંદતા મુખ્ય થઈ છે. રાગ, દ્વેષ અને કસાયની જેમાં મુખ્ય મંદતા છે એવા વિષયોને શું ટાળે અને પછી તેના બોધ સ્વરૂપી જે કઈ વાણી સાંભળવું હોય એ વાણીનું આચરણ કરવું. પહેલા તો તે ભાવ જે છે કયા ભાવ તો કે ક્રોધ આદિના, રાગ આદિના, દ્વેષ આદિના ભાવ જો કાઢે તો આ બાલ અંદર દાખલ થાય.
માલ કેવી રીતે દાખલ થાય? તો કે આ જે કસાય રૂપી અંદર જે માલ ભર્યો છે એ માલને જો કાઢે તો શુદ્ધ સાત્વિક માલ તારી પાસે જે છે, દયા છે, શાંતિ છે, ક્ષમતા છે, સરળપણું છે, મધ્યસ્થતા છે, આ જ જ્ઞાનીઓને કેવું છે? જ્ઞાનીઓને બીજું કઈ હેરી તો કેવું નથી. તો આ જે કસાય આદિના, રાગ આદિના, અજ્ઞાન આદિના ભાવ, એ ભાવ જો તું તેમાંથી કાઢે તો આ ભાવ અંદર પડે નહીં. તો નિર્મળ જળ નિર્મળ છે, પણ એમાં કાદવ રૂપી મેલ જે છે એ મેલના મેળવણીથી તે જળ પણ કાદવના નામને પામે છે. પછી કોઈ એને પાણી કે તો કે આ શું છે? તો કે કાદવ છે. પણ ખરેખર તે કાદવ છે? તો કે ના, કાદવ નથી. પણ કાદવ રૂપી અંદર મેલ તે પાણીમાં પ્રવેશ કરવાથી તે જે પાણી છે તે કાદવ નામને પામ્યું. એટલું સરળ સીધું સમજાઈ જાય એવું છે. હવે એને સાફ કેમ કરવું, અને પાણી તે પાણી અને કાદવ તે કાદવ કેવી રીતે કરવું? તો કે જે કસાય રૂપી તારા જે ભાવ છે, રાગ રૂપી તારા જે ભાવ છે, દ્વેષ રૂપી તારા જે ભાવ છે, એ ભાવને કનક ફળના ઉપયોગથી એને તું બંને જુદા પાડી શકે તો તે પાણી પાણી રૂપે રહી જાય, અને કાદવ જે છે તે નીચે બેસી અને પાણી જે જળ જે શુદ્ધ છે, નિર્મળ છે, તે તેને તું ઉપયોગમાં. તો આ કટક ફળ શું? પટકની ખબર નહીં, એ પટકની કટક ફળ. તો અહીંયા જે ફટકડી કહેવી છે, તો એ ફટકડી કોને કહેવી છે? તો કે રાગ છે, દ્વેષ છે, અજ્ઞાન ભાવ છે, વિખ્યાત છે, પ્રમાદ છે, કસાય છે, એ બધા પ્રીતિ છે, અવૃત્તિ છે, જુગુપ્સા છે, આ બધા જે છે એ બધા કાદવ રૂપી મેલ છે. અને જેથી આત્મા સ્ફટિક જેવો હોવા છતાં એ કાદવ રૂપી જળમાં એનું પેસવું થવાથી તે આત્મા એવા નામને પામ્યો છે. તો કે કર્મ રૂપી મેલને અથવા તો તે કર્મ રૂપી ઉપનામને પામ્યો. તો કે આત્મા કેવો છે? તો કે કર્મથી રંજીત છે. આત્મા કેવો છે? તો કે કર્મથી મલિન. ખરેખર આત્મા કર્મથી મલિન છે નહીં, કર્મથી રંજીત છે નહીં. આટલો ભેદ કાઢવો જોઈએ. એ ભેદ કાઢવા માટે આટલા શાસ્ત્રી પોતાને પુરુષાર્થમાં લેવા જોઈએ. તો જળ તે જળ અને કાદવ તે આટલું કારણ છે. પછી નથી સત્સેવા જોગ, એટલે કે સત્સંગનો જોગ નથી, અને જે સત્સંગમાં આજ્ઞા મળી છે તેનું સેવન જોઈએ તેવું થતું નથી. પછી બીજી આજ્ઞા કેવળ અર્પણતા નથી. જો અર્પણતાના ભાવ એ શ્રદ્ધા ભૂલ છે. આ જીવ મોટામાં મોટી ભૂલ છે કે અર્પણ ભાવ જ જીવને આપતા. તીર્થંકરને નમે છે, પ્રત્યક્ષ નથી. એટલે હજુ તીર્થંકર પ્રત્યક્ષ તો તે તીર્થંકરને નમે છે એટલા માટે તીર્થંકર પ્રત્યક્ષ નથી, એટલે નથી તો મને કોઈ રોકનાર નથી, એટલે તીર્થંકરને માને. પણ જો પ્રત્યક્ષ સત્પુરુષ સામે હોય તો તેને વંદન કરવામાં તેને કઈ પોતાને ઉત્સક લાગે
એટલે કે લઘુતાના જે ભાવ પહેલા થયા તો કે લઘુતાના ભાવ તેજીને આવતા કેમ નથી આવતા? તો કે અર્પણતા ભાવ. તો કે અર્પણ ભાવ કેમ નથી? તો કે અંદર માનરૂપી જે કસાય છે, માનરૂપી કસાય જે અંદર બેઠું છે એ રોકે છે કે નહીં? એ રોકે છે. તો કે આ સત્પુરુષ છે એવો નિર્ણય તને કોણે કીધું? બીજા તે માટે તે માન્યું? તો એમ માનવાથી તે સત્પુરુષ પણ નથી, અને એમ ખાલી માનવાથી તેનો નિર્ણય કરે તો નિર્ણય પણ તેનો ખોટો નિર્ણય પણ. એટલે કેવળ અર્પણ ભાવ કેવા હોવા જોઈએ? અર્પણ ભાવ એવા હોવા જોઈએ અમે તમારામાં અને સત્પુરુષમાં કઈ પણ ભેદ હોય એમ સમજતા નથી. તો ભેદની અપેક્ષાએ અહીંયા અભેદને જાણવો. ભેદની વાત લઈ અને જે અભેદ વસ્તુ સ્વીકારી દૂર આત્મા જે છે તેને પકડવો છે. તો કેવી રીતે પકડાય? તો કે જયારે આવો શ્રદ્ધા ગુણનો પર્યાય પોતામાં પ્રગટ થાય ત્યારે સમજો. બરોબર છે? બાજુમાં બેઠા હોય સત્પુરુષ એને ખ્યાલ ન હોય, ભૂલી ગયું. શંકર અને સદગુરુ, સત્પુરુષ ચેતા સદગુરુ, એનો ભેદ જે છે એ કેવી રીતે ઓળખાય? તો કે પોતાના આત્મામાં અભેદ પરિણામથી ભેદ તરફ દ્રષ્ટિ જો લઈ જાય અને જો શ્રદ્ધા ગુણની પર્યાય પોતામાં પ્રગટ કરે તો સત્પુરુષ અને તીર્થંકરમાં એને ભેદ જણાય નહીં. તો પુરાણ પુરુષ એટલે તીર્થંકર, પુરાણ પુરુષ એટલે તીર્થંકર, અને તારા ચેતા સદગુરુ. એટલે કે તીર્થંકરમાં અમે પોતાના માટે કીધું કે અમે તીર્થંકરમાં અને તારામાં એટલે કે સત્પુરુષમાં કઈ ભેદ હોય એમ સમજતા નથી. બહુ અઘરું પડે જીવને આવું સમજવું, અને આવા ભાવ આવવા પણ જીવને ખૂબ અઘરા પડે છે. આજ સત્પુરુષ છે કૃપાલદેવ હતા ને, કૃપાલદેવ તો 4 થી 5 પુરુષો સમજી શક્યા હતા કે આ ખરેખર વિતરાગ કક્ષાનો પુરુષ છે, કે એ જે કહે છે તે સત્ય છે અને બાકી અસત છે. એટલી સુધા 5 જ પુરુષોમાં પ્રગટી. બાકી ઘણા જીવો એમના પરિચયમાં આવ્યા પણ કોઈ જીવ એમને આ સત્પુરુષ છે અને એ જે કહે છે એ જ સત્ય છે. તો તીર્થંકરે જે કહેલું છે અને આ સત્પુરુષ કહે છે એમાં કાંઈ ભેદ સમજતા નહોતા. એવા 5 જ જીવો ખરેખર પોતાના આત્માનું કામ કરી અને ચાલી ગયા. અને બાકી સારું છે, ગમે છે, ઠીક લાગે છે, સાંભળવા જેવું છે, પણ કરવા જેવું કોઈને લાગતું નથી. કારણ કરવા જેવું લાગતું નથી એટલે પોતાની પાત્રતા તે પ્રમાણની થઈ. તો સત્પુરુષ કહે તેમ કરવાનું છે, કરે તેમ કરવાનું, કહે તેમ કરવાનું છે, પણ જે કરે તેમ કરવાનું દર્શને કહ્યું છે ને કે મારું ગાયું જે ગાશે તે જાજા ગોથા ખાશે. તેનું કારણ છે એમની જે શ્રદ્ધા હોય છે ને, અને એ તો બાળકો હતા દુકાને બેસતા ને ધંધો કરતા, તો આપણે પણ એમ કહીએ કે આપણે દુકાને બેસી ધંધો કરીએ, આપણે પ્રવૃત્તિનો વિચાર જ કરીએ નહીં અને પ્રવૃત્તિમાં રહ્યા કરીએ અને એમ કહીએ કે આત્માને અમે પ્રાપ્ત કરી લેશું, તો દશાની વાત છે. અહીંયા તો વાત દશાની છે, કહેવાની વાત નથી, એમાં તો દશાની વાત છે. આત્મચેતનમાં કહ્યું કે દશા ન એવી જ્યાં સુધી જીવ લગે નહીં. તો
આ જોગ નથી, જોગ નથી તપસ્યા. આ જોગ કે દશા ન એની જ્યાં સુધી જીવ લહે નહીં જો, અને આવી દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્સંગમાં જે કઈ સાંભળેલું છે તેનો યોગ થાય. બહારથી યોગ થાય. યોગનો મર્મ સમજાય છે ને જુદાપુર. યોગ જે છે તે આત્માને જોડે. કયા ભાવથી જોડે? તો કે શુદ્ધ ભાવથી, પરમ પારિણામિક ભાવથી એના દ્રવ્ય મન દ્વારા ભાવ મનના ઉપયોગમાં જે જોડે તેનું નામ યોગ. અને બહારના સંજોગોથી શરીર આદિથી જે કંઈ પણ વાણી, શરીર, મન, ઇન્દ્રિયો જે કંઈ થયું છે તો એના દ્વારા જે કંઈ સંજોગ થાય એનું નામ યોગ. આપણને કયા પ્રકારનો યોગ છે એ વિચારી. બે પ્રકારના, એક તો જોગ છે અને બીજો યોગ. તો હે પુરાણ, અમને સારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. તારા કરતા અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે. તીર્થંકર પ્રત્યક્ષ નથી એટલે આપણી કોઈ પણ ભૂલ થઈ જાય તો તે સત્પુરુષ બતાવે. તીર્થંકર કઈ કહી શકે આપણને કઈ નહીં, તેનું કારણ છે કે આપણને પ્રત્યક્ષ નથી. તો આપણે જે પ્રત્યક્ષ હોય એવા સત્પુરુષ આપણી સમક્ષ હોય અને આપણી ભૂલ જો થતી હોય તો એને તે રોકી શકે, ટોકી શકે અને ભૂલને આપણે વાળી અને આપણે તેની સુધાર કરી શકીએ. એટલા માટે તારા કરતા અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે, મહિમા જેવો સત્પુરુષ. કારણ કે તું પણ તેને આધીન રહ્યો છે. જો તીર્થંકરને કહે છે, તીર્થંકરને કહે છે કોણ દે કે તું પણ તેને આધીન રહ્યો છે. કોને આધીન રહ્યો છે? તીર્થંકર કોને આધીન રહ્યો? વિચાર કરો, વિચાર તો કરો. તીર્થંકર જેવા પુરુષને પણ આ કૃપાળુદેવ કહે છે કે તું પણ તેને આધીન હતો. કોને આધીન હતો? તેને. તો કે તે કોણ? તો કે નિર્મળ સ્ફટિક જેવો જે આત્મા છે એ આત્માને અમે સત્પુરુષ કહીએ છીએ. અને પ્રભુ તીર્થંકરને કહે છે કે હે વિકાર, જો તારો આત્મા પણ જો નિર્મળ અને સ્ફટિક જેવો થયો હોય તો તું પણ તેને આશરે હતો. ત્યારે તું પેટો હતો તો ત્યારે તું તેને આધીન હતો. અને અમે પણ એવા સત્પુરુષથી જેણે નિર્મળ પોતાની પર્યાયને પ્રગટ કર્યું છે એને આશરે અમે છીએ. તો જેને તું હતો તેને અમે છીએ. શું ભેદ રહ્યો? અને ક્યાં ભેદ રહ્યો? બોલવા તો ભેદની વાત જ નથી. તો કે અભેદની દ્રષ્ટિ જે છે, અભેદ જ્યાં કહેવો છે એ અભેદને બતાવવો છે ભેદ ના સ્વરૂપે. કોને બતાવવો છે? અભેદ કહી વાણી દ્વારા અભેદને આત્માના જાણપણામાં લઈ અને બતાવો છે. તો જે અભેદ છે તે ભેદને કહી અને બતાવો તો અભેદને છે. ભેદ શા માટે પાડવા છે? તો કે અભેદ તરફ દ્રષ્ટિ લઈ જવી છે માટે તને અહીંયા ભેદ રૂપે તે આત્માને બતાવીએ છીએ. તો તીર્થંકર અને સત્પુરુષ તે એટલા માટે બતાવીએ કે એનો ભેદ જે છે એ અભેદ તરફ દ્રષ્ટિ લઈ જવા માટે અમે તને બતાવીએ છીએ. કારણ કે તું પણ તેને આધીન રહ્યો છે. તું પણ તેને આધીન રહ્યો. તીર્થંકરને કઈ શકે આપણું ચૂકી તીર્થંકર, તું પણ સત્પુરુષને આધીન રહ્યો છે. સત્પુરુષને આધીન રહ્યો છે. સત્પુરુષ એટલે શું? તો કે જે પુરુષે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી નિર્મળ એવો શુદ્ધ પોતાના આત્માની પ્રાપ્તિ કરી તે પ્રકાર જેવો આત્મા છે તેવી જેની પર્યાયનું પ્રગટપણું જે જીવે કર્યું છે એવા સત્પુરુષ. હવે તું જો તમારું બે કઈ તીર્થંકર ને જો તું એવાની જો પ્રાપ્તિ કરી હોય તો એ તારે શરણે તું એને શરણે હતો ને અમે હવે તારે શરણે
છીએ અને અમારા આત્માની એવી પ્રાપ્તિ થશે તો અમે પણ તેને આશરે કપાલદેવ અમારું કામ કરી શકશે, તીર્થંકર અમારું કામ કરી શકશે, પણ એવો નિર્મળ જ્યોતિ ભગવાન આત્મા ત્રિકાળી હું જે સત નામે વિખ્યાત છે એવા આત્માને આશરે જતા અમે તને પ્રાપ્ત કરીશું. તને તેતા આત્માને પ્રાપ્ત આશ્રય કોનો લીધો? કોનો આશ્રય લીધો? તો કે પોતાના આત્માનો જ આશ્રય લીધો. અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. સત્પુરુષ એટલે આત્મા એટલે અહો સત્પુરુષના વચનામૃત મૂળા અને સત સમાલય સુખુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી ગતિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અને અપૂર્ણ સ્વભાવ. આ સ્વભાવ પોતાનું જે છે એ સ્વભાવના પ્રેરક એટલે કે સ્વભાવનો પ્રેરક તો નિશ્ચયથી પોતાનો આત્મા છે. બીજો કોઈ તેને પ્રેરણા આપી શકે નહીં. જો આત્મા જો જાગૃત ન થાય, એની જે ઉપાદાનની શક્તિ છે એનું જો જાગૃતિ પણ ન હોય તો તીર્થંકરની વાણી પર તે જીવને નિર્થકપણે ખરી તો ક્યાં કરે? શું કરે જીવ? ક્યાં જાય? પણ બોલો ક્યાં જાય? ગમે તેટલા સત્સંગમાં બોધ સાંભળે, તીર્થંકરના સમૂહમાં ડૂલી વળે, સત્પુરુષોના પગ પકડી માથું પછાડીને રહી પડે તો પણ તેના ઉપાદાનની જો જાગૃતિ ન હોય અને સત્પુરુષ પ્રત્યે તેને જો અર્પણ ભાવ ન હોય તો તેને ત્રણ કાળમાં પણ તે આત્મા નામની પ્રાપ્તિ થતી નથી. એટલે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. તને એટલે તીર્થંકર નહીં, તીર્થંકરનું સ્વરૂપ અમે ઓળખી શક્યા. કારણ કે તું વત છતાં પણ તેવો ઉન્મત્ત નથી. કારણ કે તું વત છતાં પણ તેવો ઉન્મત્ત નથી. આવો આત્મા જે અનંત અનંત શક્તિઓનો ધણી, જેની શક્તિનો કોઈ માપ નથી, એવી શક્તિ જેમની પાસે છે એવો આત્મા, ચક્રવર્તીની સંપત્તિ તો શું, પણ જગતનું કોઈ દ્રવ્ય એની મૂલ્યે આવી શકે નહીં એવો આત્મા તે પ્રાપ્ત કર્યો. અને છતાં પણ પોતે એવા નિષ્કસ ભાવ, નિષ્કસાય ભાવ, કરુણા સવર ભાવ, જગતના સર્વ જીવો પ્રત્યે સંદૃષ્ટિ, સરળપણ, જ્ઞાનાવતાર પ્રભુ, આટલી સંપત્તિના માલિક તીર્થંકર પ્રભુ. આ સંપત્તિ આ સંપત્તિની વાત ચાલે છે. કઈ સંપત્તિની વાત ચાલે? લાખ, 2 લાખ, 5 કરોડ સમજાય, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 20 કરોડ, અબજ, અબજોપતિ, પછી એનાથી આગળ જે કઈ ગણતરી તે આની પ્રાપ્તિની વાત નથી. પણ આ તો જેનું મૂલ્ય અચિંત્ય છે, અમૂલ્ય છે એવો આત્મા જેમણે પ્રાપ્ત કર્યો અને છતાં પણ કેવા રહ્યા છે? નિષ્કસાયમાં, સરળપણામાં, મધ્યસ્થપણામાં, જયારે જીવો ત્યારે આમ જોઈ અને આપણા મેળ કરે. આપણે તીર્થંકરની પ્રતિમાને જોઈએ કે સદપુરુષની પ્રતિમાને જોઈએ તો આપણા નયન જે છે એ શાંત થાય. કેવા શાંત થાય? પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પ્રગટ નિદાન. જયારે જુઓ ત્યારે. અને અહીંયા જુઓ તો સમયે ભાવ કેવા રહે આપણા? સમય બદલાતા રહે. સંકલ્પ વિકલ્પ આસ્ત અને રૌદ્ર ધ્યાન પ્રતિ સમયે વધતા યાદ કરી અને તે પ્રકારના ભાવ પ્રતિબિંબ ક્યાં થાય? ક્યાં પ્રતિબિંબ થાય?
કેમ બરોબર ત્યારે અમને એકદમ બરોબર નથી ભાઈ કેમ કીધું તો કે અહીંયા જેવું છે તેવું પ્રતિબિંબ કેવું છે તો કે અંદર જેની ગર્મ તારે આવી ગયો છે અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. એ જ તારું દુર્ગતપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉજાડે છે. આવે છે પ્રેમ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે છે જેવું તીર્થંકર પ્રત્યે આવે છે તીર્થંકર પ્રત્યે પુણ્ય પ્રેમ તો એક અર્પણ ભાવ છે. પ્રેમ એ અર્પણતા છે, એને બીજી ગાતા કેવળ અર્પણતા નથી. પ્રેમ એટલે શું છે? પ્રીત એટલે શું? તો કે અર્પણતા ભાવ. ખપી જવું, મરી જવું, મરી ફીટવું એનું નામ છે અર્પણતા ભાવ. કહીએ છીએ હવે છે એવા ભાવ તીર્થંકર પ્રત્યે, સંસ્કૃત પ્રત્યે. તો કે એક વાત સાંભળે પ્રભુશ્રી રઘુરાજ સ્વામી પાસે એક બાપા આવતા મોટી ઉંમરના. તો એક જ વાત તમને યાદ રહે, બહુ પુણ્ય તેરા પુંજથી શુદ્ધ દેહ માનવ. આટલી વાત જયારે જુઓ ત્યારે એ વાત ગણગણા એવી ચોટ લાગી એ વાત કેટલી જીવ કામ કરી દીધા. પ્રભુશ્રીને કે સાહેબ મને બીજું કાંઈ યાદ નથી, મને મોટા પર બોલું છું એમાં પણ સુધી કઈ આવતું નથી, પણ મને ખબર નહીં કે આ જયારે બોલું છું ત્યારે મને એટલા બધા ભાવ મળે છે. તો કે બહુ પુણ્ય તેરા પુંજથી માનવ, તો કે માનવ દેહ મને મળ્યો છે એ ઘણા બધા પુણ્યના ઢગલાથી મળ્યો છે. તો એને સાર્થક કેમ થાય એનો મને બોધ આપ્યા. કે સાહેબ તમે ગમે તેટલું બોલો છો મને બીજું કાંઈ યાદ નથી રહેતું, પણ આ બધ યાદ રહેશે કે આ જે કંઈ બોલો છો એ માનવ ભાવની સાર્થકતા માટે બોલો. કામ કરી ગયું. માનવ ભાવની સાર્થકતા માટે જ મને આ બધું લાગે છે, બીજું કાંઈ. હું શાસ્ત્રનો એકલો પણ જાણતો નથી અને મને તમે આજે બોલો છો એ શબ્દે મને સમજાતા નથી. પ્રભુશ્રી કહેતા વાંધો નહીં, મારા ભોળાનું કામ થઈ જશે, મારા ભોળાનું કામ થઈ જશે. શાસ્ત્ર વાળા બધા અટવાઈ જશે, બધા નહીં પણ જે શાસ્ત્રમાં અટવાય તે અટવાય. શાસ્ત્ર થી બહાર નીકળે એ પામી જાય, પણ જે શાસ્ત્રમાં જે ભર્યા કરે ને ગુમ્યા કરે તે અટવાઈ જાય શાસ્ત્રમાં. એ જ તારું દુર્ગતપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું મત છતાં પણ તેઓ ઉન્મત નથી. આટલી સંપત્તિ હોવા છતાં ભાઈના લક્ષણ તો દૂર કે છે. અમારી પાસે બાજુમાં એક પાડોશી રહે છે, ઘણી બધી સંપત્તિ છે, કંઈક 5-25 ગાડીઓ છે. અને એ ભાઈ લગભગ તો મહિનામાં 20 દિવસ તો બહાર જ રહે છે, ક્યાં જર્મની, જાપાન, અમેરિકા, ત્યાં રહે છે. પણ એમને જયારે જુઓ ને ત્યારે બસ ભાઈ હતા રહે છે. જરાય આટલો બધો પૈસો છે એની પાસે, તો જરા પણ મદનું પ્રવાહ નથી. અને જયારે જુઓ ત્યારે બસ તો આટલી સંપત્તિ હોવા છતાં પણ જરા પણ તે જીવ છકી જતો નથી. તો તે જીવ સત્પુરુષ છે. નિયમ સંપત્તિ હોય ને જરાક થોડું હોય તો ઘણું બધું આપણને અભિમાન આવી જાય. કેટલું અભિમાન આવી જાય. તપ કરવાને તે તપ કરનારને તપ કરે છે એમાં એને અભિમાન આવી જાય છે. સંપત્તિ હોય છે તેને સંપત્તિ મારી પાસે આટલી છે તેવું એને ગર્વ હોય છે, અભિમાન હોય છે. તો આ તો કહે છે કે પ્રભુ તમે આત્મા પ્રાપ્ત કરી લીધો, 3 લોકના નાથને તમે વશ થઈ ગયા અને એમને તમે વશ કરી લીધો. આત્માને વશ કરવું એટલે શું? તો કે 3 લોકને વશ કરવો, બસ બીજું કઈ નહીં. એવમ જાણી તો સવમ જાણી. એક આત્માને વશ કરી લીધો તો બધું જાણી લીધું. હવે આટલું જાણી લીધું એટલે કે જગતના 3 લોકના સમસ્ત તે જીવા જીવ જે છે તેને એક સમયમાં તમે બધું પ્રતિપાદન કરી લીધું. ક્યાં? આખું જગત તમારી સૃષ્ટિમાં જણાય છે અને તમને જરા પણ અભિમાન નથી ને હું સાહેબ આટલું જાણું છું તો ઘણું બધું બધાને જણાવવાના ભાવ થાય. આટલું જાણું છું, એક અંત માત્ર જાણું છું. અનંત જ્ઞાનમાં એક જ્ઞાનનો અંશ જાણું છું, છતાં પણ એટલું બધું આવે છે અભિમાન
કે કોઈક ભાઈ મને 4 જણા તો વાત કરું તો મારું જરા આ મન જે છે તે શાંતિ અને આવો આત્મા જે છે એને પ્રાપ્ત કરી લીધા છતાં પણ તારામાં જરા પણ ઉન્મત પડો આવ્યું નથી. ઉન્મત પડો એટલે ઉછાછરો, સ્વચ્છંદ, આવા ભાવ તમને આવ્યા નથી. અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરી. હવે કે છે સત્પુરુષને હવે, અને તારાથી પણ સરળ છે એટલે શું? તો કે તીર્થંકર થી પણ સત્પુરુષ સરળ છે. માથું કાપે તે માલ કાપે, માથું વાઢે તે માલ કાપે. એક ગામડામાં બાપા એને પડી ગયા, એ કાગળમાં લખી કે આપણા દેરાસરની જ્યાં ધજા છે એ ધજાનું પ્રતિબિંબ જયારે પ્રાતકાળે એટલે કે સવારે જ્યાં પડે છે ત્યાં પૂરતા અંદરથી મિલકતની પ્રાપ્તિ થશે એમ કાગળમાં લખી. અને પોતે ગુજરી ગયા, સમય ઘણો જતો રહ્યો અને કાગળનું સબરતું જે જીવને હાથમાં આવ્યું તે બાળકને હાથમાં આવ્યું ત્યારે મોટું થઈ ગયું. હવે પ્રાતકાળ એટલે સવારનો સમય તો બધા જોઈ જાય, ગામવાળા જોઈ જાય. એટલે એવા દિવસની એ શોધમાં હતો તો જે દિવસે આખું ગામ બીજી કોઈ પ્રવૃત્તિમાં હોય અને આ ભાઈ કોદાળી લઈ અને નીકળી ગયા. હવે ઘણું બધું ખોટી લીધું તો પણ તેમાંથી કઈ પ્રાપ્ત થયું નહીં, કાંઈક મળ્યું નહીં. એ ખૂબ પસ્તાવો છો કે આવો લાભ મળ્યો હતો અને ગામવાળા બધા તો મોટા એ પ્રસંગ જતા રહ્યા છે અને આમાં તો કાંઈ મને મળ્યું. પછી એક દિવસ કોઈ સત્પુરુષ ગામમાં સદગુરુ આવે છે, તેને એ વાત કરે છે કે સાહેબ આ જે થયું છે મારા બાપા ગયા છે અને મિલકત એમાં છે એમ લખ્યું છે કે મેં તો ખુદી વળી આખું આ તો મને ક્યાંથી મિલકત જણાવી ક્યાં હશે, શું જાણે છે એ મિલકત ક્યાં હશે? પ્રાતઃકાળે જ્યાં ધજા અને એ ધજાનું પ્રતિબિંબ જ્યાં પડે, એ પ્રતિબિંબ જ્યાં પડે એ પ્રતિબિંબમાં મિલકત છે. તમને શું ખ્યાલ આવે? એ મિલકત છે અને ક્યાં? વાત તો કહેવાની છે, દ્રષ્ટાંત તો એટલું સરસ છે, પણ જીવને જો ભાવ આવે તો આખું સમુદ્ર જે છે શાંત એમાં એક માત્ર પણ તરંગ નથી, મોજા નથી, પ્રશાંત સમુદ્ર છે. અમેરિકા ખંડમાં એક પ્રશાંત સમુદ્ર છે. એ સમુદ્રમાં કોઈ દિવસ આજ દિવસ સુધી એક મોજો ઉતર્યો નથી. એવો એક પ્રશાંત અત્યારે મોજું છે. સમુદ્ર વગરનો મોજા વગરનો સમુદ્ર હોય પણ ત્યાં છે. તો આ વાત જે છે તે ખરેખર એ પ્રકારની છે કે પોતે પોતાના સ્વ આશરે પરિણામને જોયા વગર પોતાની દ્રષ્ટિ દ્રવ્ય તરફ લઈ જાય અને એ દ્રવ્ય દ્રષ્ટિ જે છે તે પર્યાય દ્રષ્ટિને પરિણામમાં જુએ અને એ પરિણામને જોતા 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 દ્રવ્ય જે છે એ દ્રવ્ય પોતે પરિણામી થઈ જાય અને એની જે અવસ્થા જે છે તો કે જેવું દ્રવ્ય છે તેવી તેની અવસ્થા એટલે કે પર્યાય થઈ જાય અને જે આનંદના અંદર જે હિંગોળા આવે એવું આ દ્રષ્ટાંત છે. છે સમજાય છે. પ્રતિબિંબ પ્રાતકાળ
પ્રાતકાળે બધી ધજા શું કરો તમે બધા ખોટો કે નહીં? ખોટતા જાઓ 20, 30 ફૂટ, 40 ફૂટ, 50 ફૂટ, 60 ફૂટ, 100 ફૂટ, 200 ફૂટ ખોટતા જાઓ. ક્યાંક તો નીકળશે, કહ્યું તો ખોટું તો નહીં હોય. બાપા મરનાર છે ખોટું તો કઈ નહીં. મોટે ભાગે મરનાર જે માણસ છે તે ખોટું કહેતો અને ખોટું લખતો પણ. તો આવી જે ધજા છે એ ધજાની વાત આપણે કરી. અને પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ જે છે તે 3 લોકના નાથને વશ થયેલો છે. હા, ધર્મની ધજા કયો, કેવળની ધજા કયો, લોકના નાથની ધજા કયો, એવી ધજાની વાત ચાલે છે. અહીંયા તો દેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવ હોય ને એમાં ધજાનો દિવસ આવે અને ઘીના ચડાવવા થાય તો મોટા મોટા બરાડા પાડી અને ઘીના ચડાવવા બોલી અને પછી ત્યાં ઉપર ચડે ને ધજા ચડાવે. ધજા ચડાવે છે. તીર્થંકરની તો ધજા તે દિવસે ચડી ગઈ છે કે જે દિવસે તેને સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરી અને તીર્થંકર નામ કર્મ ગોત્ર બાંધી સર્વ જીવોનું કલ્યાણકારી કાર્ય કરવાને માટે જે ચાલી નીકળ્યા છે એની ધજા તું ચડાવે છે. તો હું પામર તું ધજા ચડાવે તીર્થંકરની બેઠે છે. હા, આવું સાંભળ્યું છે કોઈ દિવસ? અને છતાં તું કરે છે કે નહીં? ત્યારે શું થાય છે? તને તીર્થંકરની ધજા તું ચડાવે છે. ભગવાનના ધંધા તે કર્યા પ્રભુ. બોર્ડ પર નામ તો ભલે લખાવે પણ એ શિખર ઉપર ચડી અને ભગવાનની પૂજા ચડાવે. પામર ના કામ નથી. ધજા તો જ્યાં થતી હોય ત્યાં નિર્મળ નિર્મળ સ્પીક દ્રવ્ય તરફ દ્રષ્ટિ આશ્રય સ્વરૂપનું અનુસંધાન અને એની અંદર જે દ્રવ્યમાં પડેલું જે પરિણામ દરેક સમયે જે ચલી રહ્યું છે એવું જે નિર્મળ સ્ફટિક જેવું અંદર જે મિલકત મળી પડી છે અંદર જેનું મૂલ્ય નથી, અમૂલ્ય છે એવો ત્રિકાળી સ્વભાવ અંદર પ્રભુ પરમાત્મા એની પ્રાપ્તિ તે કરી લીધી. બાપાને દૂધ તો આપો તો પણ આ છોકરા કઈ અને આ તીર્થંકરોને બોધ તો આપો પણ આ છોકરા અને આ બા આપણે બાપાને બોધ આપો તો બાળકને આ તો દ્રષ્ટાંત છે. પણ તીર્થંકરને બોધ આપો તો સત્પુરુષને બોધ આપો તો ઘણા બધા અંશો ક્યાંથી જીવ તો સમજે કઈ ધજાની વાત ચાલે છે, કયા ભાવની વાત ચાલે છે. અને આ તો ચારા પાડે કે ધજા મેં ચડાવી, દેરાસરની ધજા મેં ચડાવી. બહુ સરસ કામ કર્યું પ્રભુ. પ્રભુની ધજા તે ચડાવી. તું પ્રભુથી પૂછો, પ્રભુની ધજા તે ચડાવી ને. પ્રભુની ધજા ચડાવે એ પામરના કામ નથી. એના જેવો થાય ને પછી એવું જો ધજા ચડાવે તો એને ખબર પડે કે આ ધજા કેવી છે. આ ધજાના જે છે ધજાગરા શું કહેવાય. એટલે અહીંયા એ છે કે આપણે મૂળ રાખવા જોઈએ. અથવા સત્પુરુષની કંઈક સેવા મળે તો ઉલ્લાસ ભાવ રહે, તેવી સેવા ન મળે ત્યારે સેવા કરવાની ભાવના કરવી જોઈએ. તે પણ થતી નથી. કેવળ અર્પણતા નથી સત સેવા જો નથી આશરે અન્યો. એટલે યોગ્યતા નથી એમ પણ અર્થ બેસે છે. એટલે આપણામાં યોગ્યતા નથી એ પણ વાત બરોબર. પછી કે છે કે સત્પુરુષની આજ્ઞામાં સર્વ પ્રકારે રહેવાય એની કેવળ અર્પણતા નથી. અર્પણ ભાવ તો બહુ મોટી વાત છે. ખરેખર તો આજની જરા પણ જો સત્પુરુષો અર્પણ ભાવ કરે તો સત્પુરુષો
એને આપ્યા વગર દે નહીં. શું આપે? અરે આત્મા આપી દે પોતાના સર્વસ્વ લૂંટાઈ દે તો, અને સર્વસ્વ લૂંટાઈ દે છતાં પણ એક અંત માત્ર પણ એમની પાસેથી ઓછું લડાય એવા અનંત પુત્યો પણ જો આવે તો પણ પોતાની સર્વસ્વ લૂંટાઈ દે. સર્વસ્વ કરતા પોતાની પાસે કાંઈ બાકી નહીં રાખે, અને છતાં પણ સર્વસ્વ આત્મા છતાં પણ સર્વસ્વ જે છે તેમ અખંડપણે એ મિત્ર કે મારી તિજોરીમાં લાખ આપી દઉં તો લાખ પાછા ને લાખ ભર્યા હોય. પણ એ બધા માટે જે બૈરાત્મ ભાવ જે છે એ બૈરાત્મ ભાવ કદી અને અંતરાત્મા તરફ જ્યારે દ્રષ્ટિ જાય ત્યારે એમને એમ ન થાય. આ તો દ્રષ્ટિ બહાર છે, અને અંતરાત્મા કે પરમાત્માને મેળવવાની જે વાત છે એ ક્યાંથી છે. અને હું તો આના ઉપર આખું જે છે તે સ્થિર સ્વભાવ છે. સ્વભાવની જે ચંચળતા છે એ આપણને કાર્ય કરવા દેતું છે. સ્વભાવની ચંચળતા આપણને પરમાર્થનું કાર્ય કરવા દેતું નથી. જરા વાર થાય સામાયિક કરું, જરા વાર થાય પગલું, જરા વાર થાય સ્તવન કરું, જરા વાર થાય માનવ લઉં, જરા વાર થાય દેરાસરે લઈ આવું, જરા વાર થાય આ પુસ્તક વાંચું, હવે બીજું પુસ્તક વાંચું. એમ વિકલ્પની ધારો અંદર ચાલ્યા જ કરે. સ્થિર નહીં તો કે નહીં આ લીધું નહીં એમને વિકલ્પ આવ્યા. એટલે જો તુલસીદાસના સ્થળમાં પણ મહારાજે આપણી સ્વભાવની બુદ્ધ બહિરાતમ તજી અંતરવાતુમાં રૂપ તહી તીર ભાવ સુનાની પરમાત્મનું હો આત્મ ભાવ આત્મ અર્પણ ભાવ સુનાની સ્મૃતિ ચરણ આત્મ અર્પણ દર્પણ જ્ઞાન ભાવ આ દર્પણ આરતી ભાવ લઘુતા ભાવ આવે, લઘુતાના જો ભાવ આવે તો આ દર્પણતા ભાવ આવે. પણ હું તો ઘણું બધું જાણું છું ને, ઘણી બધી ક્રિયાઓ કરું છું ને, તો તે અર્પણના ભાવ આવે. તો બહુ સરસ છે. અર્પણતા શબ્દ બહુ સામાન્ય છે. અર્પણ આત્મ અર્પણ વસ્તુ વિચારતા ભરમ ટળે મતિ દોષ સુનાની. ભરમ કરીએ આત્માને એટલે પોતાના જે ભાવ જે છે તે જ્ઞાની પ્રત્યે જો પહોંચી દે તો જે ભ્રમ એટલે કે બ્રહ્મ આત્માનું જેને બ્રહ્મ છે કે નહીં, આમ હશે કે નહીં, એવું થઈ શકે કે નહીં, તેની પ્રાપ્તિ થાય કે નહીં, જ્ઞાનીઓએ કરી છે કે નહીં, આવું એક બ્રહ્મ છે. આ સત્પુરુષ છે કે નહીં, સત્પુરુષ કહે તેમ કહીએ તો પરમાર્થ માર્ગમાં પ્રવેશ કરી શકીએ કે નહીં, આવું બ્રહ્મ છે. કોઈ ભ્રમ થઈ જાય આપણતા ભાવ નથી. કારણ કે વસ્તુ જે છે ને એ વસ્તુ જે છે ત્રિકાળી ધ્રુવ છે, અને એ ત્રિકાળી ધ્રુવ વસ્તુની પ્રાપ્તિ માટે સત્પુરુષોનો બોધ હોય છે. બીજા માટે બોધ હોતો, બીજી કોઈ વસ્તુ માટે પણ બોધ હોતો નથી. વસ્તુ જે છે પોતાની પાસે ત્રિકાળી ધ્રુવ સચ્ચિદાનંદ પરમાત્મા, એની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ, અને એની પ્રાપ્તિના પુરુષાર્થનો જીવને બોધ એ જ જ્ઞાની પુરુષ આપે, બીજું કાંઈ આપે. પરમ પદાર્થ સંપત્તિ સંપદે આનંદ ધનદાસ ઘોષ સુનાની. અરે એ રત્ની ઘોષ મળી ગયો છે, તું મળી તો ગયો નથી, અને રસ્તો તારો છે.
પ્રતિક્ષણે ડરે છે. પણ એ રસ જે ડરે છે એ રસનું જે વેદન છે તે તારા ઇન્દ્રિયોના વિષયોમાં ડરે. અને એ રસ જ્યારે પરમાત્મા તત્વ પ્રત્યે વસ્તુની પ્રાપ્તિ માટે વિકારી આત્મા માટે ડાયવર્ટ કરી આમ જાય છે તેને આમ કરી તો આ બહુ છેતું નથી. અને અહીંયા જ કરવું છે, બહાર કરવું નથી. ઇન્દ્રિયોના વિષયોમાં જેટલી તું રમણતા કરે છે અને એને સુખ માને છે, કારણ શું છે તો કે જે વિકારી વસ્તુ જે સ્વભાવ છે એની તને સુખની સામર્થ્ય જોવા છતાં તને પ્રાપ્તિનું કોઈ પણ કારણ અને ઉમેદ અંદર ન હોવાથી અને તેના તરફ રુચિ, અનુયાયી, દિવ્ય, જિજ્ઞાસા કહો તે નથી. બસ ઇન્દ્રિયોથી મને સુખ છે, એર કન્ડિશનમાં બેઠો હું તો મને સુખ છે, બહાર ગરમી બહુ પડે તો દુઃખ છે, મારી પાસે ધન સંપત્તિ હોય તો સુખ છે, અને જો દીન હોઉં, કંગાળ હોઉં તો દુઃખ છે. મુનિઓ પાસે નથી તો દુઃખી હશે નહીં. બહુ સંપત્તિ નથી, એર કનેક્શન નથી, ઘર નથી તો દુઃખી ઘરાતું નહીં મુનિઓ. વિચારણા આપણી ક્યાં છે? આપણી વિચારણા ક્યાં ચાલે અને જ્ઞાની ક્યાં વિચારે છે? એવી રીતે પરમાત્મા પ્રત્યે એકતા થવાથી અને આશ્રય ભાવ જે છે એનો અનુયોગ એટલે કે એનો વિચાર કરવાથી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ આટલી ટૂંકી વાત છે. અને સદગુરુના આશ્રય મન, વચન અને કાયાના યોગ પ્રવર્તવા જોઈએ. મન પણ સત્પુરુષને અર્પણ, આ વચન છે તે પણ સત્પુરુષને અર્પણ, અને આ શરીર પણ છે તે પણ સત્પુરુષને અર્પણ. પણ આને એવું છે એમાં બધું આદુ આવે છે, અભિમાન આદુ આવે, રૂપમ આદુ આવે, અને જે પોતે ક્રિયા કરતો હોય ને એ ક્રિયા બધી એને આદે આવે. સત્પુરુષ પ્રત્યે જેવો અર્પણતાનો ભાવ આવે એવો ભાવ એનો થાય. આ બધું રોકે. પ્રભુ સંકેતા પ્રતીક્ષા, પ્રભુ પ્રતીક્ષા. અમે જે કંઈ કહીએ છીએ તે સત્પુરુષનું કહેલું, અમે જે કંઈ કરીએ છીએ તે સત્પુરુષનું કહેલું છે, અમે જે કંઈ જાણીએ છીએ તે સત્પુરુષનું જાણેલું છે. અમારે, અમારાથી, અમારા માટે કે બીજા માટે અમે કંઈ પણ કહેતા તો કોના માટે કહીએ છીએ? તો કે જે આત્મા છે અને જે આ પુરુષને શરણે છે એના માટે આ વાણી જે છે તે એમની આજ્ઞાથી અમે તમને કહીએ છીએ. આ લઘુતા પુરુષની આત્મજ્ઞાન હતા, આત્માની પ્રાપ્તિ થઈ હતી, છતાં પણ અર્પણતા ભાવ કેવો? તો કે અમે જે કંઈ કહીએ છીએ તે બધું એમનું કહેલું, પોતાની પણ વાત કરતા હોય તો પણ અમે એમનું કહેલું તમને કહીએ. ભાવ જયારે અર્પણતાનો ભાવ આવે ત્યારે કામ થાય. પણ આ બધું છે ને એને અભિમાન છે, રૂપમ છે, સ્વચ્છંદ જે છે તે એને આગુ આવે છે. અને એ સંકિત થવામાં સંકિત થવામાં સંકિત આપે છે ને, સંકિત આપવાની ક્રિયા કરે છે ને, સંકિત શું છે? આ સંકિત છે, આનું નામ છે સંકિત. જ્ઞાની પુરુષ પ્રત્યે અર્પણતાના ભાવ અને લઘુતાના ભાવ, દીનતાના ભાવ, પોતાના આત્માની પ્રાપ્તિ કરવા માટેના સદા જાગૃતિના ભાવ, ઉપાદાનની જાગૃતિ અને પોતાના આત્માના આશ્રય એટલે કે સ્વ આશ્રય, વિભાવ પરિણામોથી દૂર, પોતાના સ્વભાવનું સ્વરૂપમાં અનુસંધાન, એનું નામ સંકિત છે. અહીંયા તો આ કરો, તે કરો, અમે કહીએ છીએ તે કરો. અહીંયા તો કરવાની વાત જ નથી, સત્પુરુષના આશ્રય હોવાની વાત છે. સત્પુરુષના આશ્રય જાઓ તો એનાથી બધી પ્રાપ્તિ થઈ શકે એમ છે. અહીંયા તો મારે મારું કરવું છે
તો એ એકાંતના ભાવ તેને આવે નહીં. હવે આજની છે આજે એ ગાથા આપણે જેમને વિચારણા કરી એ ગાથામાં નિશ્ચયથી આ પ્રકારના ભાવ જો હોય તો પણ તેનું કાર્ય સરળ રીતે થઈ શકે. અહીંયા કે છે કે જોગ નથી સત્સંગ, તો અહીંયા કે છે કે જોગ સદા સત્સંગ, સત્સેવા સુદયોગ, કેવળ અસંગ સ્વરૂપમય નિજ આશ્રય અનુયોગ. આ ગાથા નીચેની આ પ્રકારે છે. એક ગાથા જો જોઈએ તો આ પ્રકારે મેળવે છે. તો કે જો અહીંયા કહ્યું તો કે જોગ નથી સત્સંગનો, તો અહીંયા કહ્યું કે જોગ સદા સત્સંગનું. આપણને છે કે નહીં? આપણને જોગ સત્સંગનો છે સદા છે, કોઈ કાર્ય નથી એમ નહીં, બરોબર. પછી નથી સત સેવા જો, તો અહીંયા કહ્યું કે સત સેવા સુધયો, પ્રભુ તમારા આશ્રય છીએ તો અમને હવે શુદ્ધ યોગ જે છે સેવા કરવાનો સેવા ભાવ અમને પ્રતિક સમયે અમને વેગળા રૂપ આપો. અને કેવળ અર્પણતા નથી તો એમ કહીએ તો જરા આપણને એમ લાગે નહીં કરવું નથી, આપણને થોડું અર્પણતાના ભાવ તો પ્રતિક પ્રભુ તમારે આશ્રય છીએ, પ્રભુ તમારા આશ્રય છીએ, અમારું જે આશ્રય જે સ્થાન જે છે તે પ્રભુ તમે છો. તો અહીંયા કે છે તો કે કેવળ અસંગ સ્વરૂપમય, હું સદા બીજાના કોઈ પણ સંગમાં નથી, એટલે કે અસંગ છું અને હું મારા સ્વરૂપમાં રમણતા. અને પછી કે છે કે બીજ આશ્રય અનુયોગ, કે પ્રભુ તમારા આશ્રય જો કહું તો તમારા આત્મામાં અને મારા આત્મામાં ભેદ પણ જરાય, તો મારે એવા ભેદ પાડવા નથી. એટલે કહું છું તો કે બીજ આશ્રય અનુયોગ, એટલે કે હું પોતે આશ્રય એટલે કે ત્યાં મારી સ્થાપના, અનુયોગ એટલે ચારે બાજુથી તે યોગની સ્થાપના, એટલે કે આત્માને ત્રિકાળી જોડે એવો સ્વભાવ, તો એના આશ્રય હું છું. આ ચોથી ગાથા જે છે એ ચોથી ગાથા આ પ્રકારના નિશ્ચયથી ભાવ પ્રકારે આવી વિસ્તાર તો ઘણું છે, પણ આપણે છોકરામાં લઈ લેવું કે આમાં જે નથી જે છે એ આમાં છે શું આટલો આમાં પણ આ બધા 20 દોરા એ પ્રકારના છે. આપણે એક ગાથા એમ જોતા આવશું આપણને. તો આ ચોથી ગાથા આ પ્રકારના ભાવથી મારે મારું પોતાનું સત્સ્વરૂપથી જુદું કે વિશેષ કંઈ કહેવા કરવાનું નથી. એમ માત્ર આશ્રય વર્તવું જોઈએ એ થતું. આમ આગળ કહે છે કે સત્પુરુષથી જુદું કે વિશેષ કંઈ નથી. જેવા સત્પુરુષ છે, જેવા તીર્થંકર છે તેવો જ હું છું, કાંઈ જુદું નથી. પણ એના તો આ જુદો જીવ માની કરી અને હું પાપી છું, વાલો છું, કેવો છું, સાંભળી છું, આમર છું, સાવા ભાવ કર્યા કરે અને અંદરથી જે સ્વભાવનો આશ્રય અંદર આવવો જોઈએ, અંદર નિર્ણય થવો જોઈએ હું પ્રભુ છું. સિંહરૂપી અવાજ ત્યાં ગર્જના અંદરથી આવી જોઈએ, એના બદલામાં એક શિયાળનું સુરસુરિયું અંદર આવે એટલે પછી કામ થાય. સિંહરૂપી ગર્જના અંદરથી આવી જોઈએ, તેના બદલામાં આ શિયાળ રૂપી જે છે એનો અવાજ આવે તો કામ નથી. તે રહી ગયું છે. એટલે કે પોતાનું સત્પુરુષથી જુદું કે વિશેષ કંઈ સેવા કરવાનું નથી, એમ માત્ર આશ્રય વર્તવું જોઈએ એ થતું. આ ચોથી ગાથા અત્યારે પૂર્ણતાને વિશેષ